થોડા સમયથી તમે એક વિચિત્ર અને ડરાવની દેખાતી ડોલની ચર્ચા સાંભળી હશે, જેના વિશે રોહિત શર્માએ પણ પોસ્ટ કરેલી, કારણ કે તેમની દીકરી પાસે પણ આ ડોલ છે. પરંતુ સવાલ એ થાય કે આખરે એ ડોલમાં એવું તો શું છે કે તે ચર્ચામાં આવી. શું તમે પણ આ ડોલથી અજાણ છો? આ ડોલ માત્ર સામાન્ય પબ્લિક નહીં, પરંતુ જાણીતી સેલિબ્રિટીઝ પણ ખરીદી રહી છે. આ ડોલનું નામ છે લાબુબુ ડોલ. મોટી મોટી શૈતાની આંખો, બહાર નીકળેલા અણિયાળા દાંત અને ડરાવની સ્માઇલ સાથેની આ ડોલને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. જાણીને તમને નવાઈ લાગશે, પણ આ ડોલ એટલી ટ્રેન્ડમાં છે કે તેની કિંમત લાખો સુધી પહોંચી ગઈ છે. હકીકતમાં આ ડોલ એક કાલ્પનિક કેરેક્ટર છે, જેને 2015માં હોંગકોંગના એક આર્ટિસ્ટ કાસિંગ લંગે બનાવી હતી. આ ડોલ નોર્ડિક પરીઓની કહાનીઓથી પ્રેરિત છે. હવે સવાલ થાય છે કે લોકો તેને શા માટે ખરીદી રહ્યા છે? આવી તો ઘણી બધી ડોલ્સ છે, એ પણ લાખો કરોડોના ભાવે ખરીદે છે. આ ડોલને ચીનની કંપની પોપ માર્ટે પ્રખ્યાત બનાવી છે. વર્ષ 2019માં કંપનીએ તેને બ્લાઇન્ડ બોક્સ ફોર્મેટમાં વેચવાનું શરૂ કર્યું. મતલબ કે તે એક બોક્સમાં વેચાય છે, પરંતુ બોક્સની અંદર કઈ ઢીંગલી નીકળશે તે કોઈ નથી જાણતું. આવી સ્થિતિમાં લોકો તેને લકી ડ્રોની જેમ ખરીદી રહ્યા છે. તેઓ આ બ્લાઇન્ડ બોક્સ વારંવાર ખરીદે છે, જ્યાં સુધી તેમને તેમની પસંદગીનું લાબુબુ ન મળી જાય. આ જ રીતે ધીરે ધીરે લાબુબુ ડોલની ડિમાન્ડ વધી ગઈ. દર્શક મિત્રો, આવી જ ટ્રેન્ડિંગ ન્યૂઝ માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો.